રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 8:30 જેવું થયું ને, અને આ ટાઈટ બહુ હોય ને એટલે જરા ઉઠવામાં મોડું થઈ ગયું. ઉઠી ચા પાણી પી અને સીધા આપણે ખારાવાળીનું જીરાનું નિરીક્ષણ કરવા આવી ગયા. જ્યાં આપણે જમીન સુકાઈ ગઈ હતી ને, મગફળી પાડી થઈ, ત્યાં જીરું આવું હે. અને જ્યાં ગારો હતો ને ભેજવાળી જમીન, ત્યાં પતી ગયું જીરાનું. બહુ સેનિટમાં જાંબલી થઈને બેસી ગયું. અને માંડવી પાડવામાં ટોયરું તો એવું પડું, કારણ કે ઉકાતું નહોતું પડવા, માવઠું થયું હતું ને હબાવનું એટલે. અને થોડોક વિડીયોમાં પવનનો અવાજ આવીએ, કારણ કે પવન કાલનો અતિશય છે એટલે હલવી લેજો. આની કરે જમીન સુકાઈ ગઈ હતી ને, એમાં જીરું કંઈક ઠીક છે પડા પ્રમાણે. જ્યાં જમીન ભેજવાળી હતી ને ત્યાં જાંબલી થઈને બેસી ગયું હે. અને આ બધેમાં તને જ પાણી પાયા. હજી 2 વીઘા પહેલાં ને 1 વીઘા પછી તમે જોયા. હું આજ હવાના પોરમાં કયું પણ આમ મોટી પાણી પાવાનું થાય. હવે પાવું એક જ આમાં, હવે એક બધીમાં પાઈ દઈને થાય, બીજું કંઈ છે નહીં એમાં મહી બહી. અને આ જીરું આજ લગભગ થઈ ગયું છે આપણે માનો ને 40-42 દિવસ થયા છે આ જીરાને. બહુ મોડું વાવ્યું હતું. 12મા મહિનાની 8-9 તારીખે પહેલું પાણી પીધું. વચમાં પાણી ભરાઈને તમને કીધું આગળ બેસી ગયું હે. એ જીરો મરીએ નહીં ભાઈ, ઉમકી નીકળીએ એમાં, વરીએ નહીં અને મરીએ નહીં. અને આ ભાગ બધો સુકાઈ ગયો, ઊંચો હોય ને એટલે આમાં ઠીક છે. આવું બધું છે. અને ટાઈટ એવી પડે, ઊંડા લઈને આવવાનું મન ના થયું. હાલીને બીજું જાઉં, હાલીને તો ટાઈટ ઉઠી જાય. હવે આપણે સંજયભાઈ વાળામાં જોઈ લઈ. આમાં તો વાંધો નથી કર્યો. આમાં 12 એકર જીરો મારવાનો વિચાર છે મારે. પછી પાણી કાઢું આગળ છે ને, કે પાણી કાઢીને 12 એકર મારું. ભેજ હોય જમીનમાં તો ખરો, હવે નક્કી નથી થતું. 12 એકર મારવું જ છે, એ ફાઇનલ છે. 12% નાઇટ્રોજન, 65% ફોસ્ફરસ આવે એમાં. હવે સંજયભાઈ નામ જોઈ લે, એમાં શું મારવાનું છે આ જરૂર. આ બધું જાંબલી થઈ ગયું. આ જીરું મરીએ નહીં અને યાડું નહીં થાય બહુ હેરકું. એવું આમ ઘણામાં છે. જો આમ વાયાનો ભાગ છે ને વચમાં, બધું બેસી ગયું. એનું કંઈ કરવાનું છે નહીં, જેવું થવું એવું થાય. આમાં આપણે પરમદી 05234 બોરણ માર્યું. અને આનાથી 8-9 દી વાહે આ જીરું હે. આમાં આપણે હજી કંઈ માર્યું નથી. એડજસ્ટ બી ડાયફેના કોરાજોલનો રાઉન્ડ લીધો ફંગીસાઇડનો, એને 3-4 દી થયા છે. હજી 3-4 દી બીજો કંઈ ફંગીસાઇડનો રાઉન્ડ લેવો નથી. અને આમાં એક પાણી કાઢવાનો વિચાર છે હજી. આમાં કાઢવું મોતી ધોખે કાઢવું કે ખારાવાળીમાંથી, એ નક્કી નથી થતું. કાઢવું તો નહીં મેં કંઈક તો પહેલાં ક્યાં કાઢવું નહીં નક્કી નથી થતું. આ જીરું જો કંઈક આમ એક ખર કહું છે બધું ઘાટું. આ જીરામાં જરાક ખડની દવા નડી, કારણ કે 4 વાર ખડની દવા છાંટી હતી. 2 વાર ધોકડની, 1 ફેર વીઘામાં સર્વનાશ, અને પાછી ગોળપાનની મારી હતી. કારણ કે થોડાકમાં તો ખડ એવું હતું ને, વાત પૂછો ને તમે. રહી જીરું નીકળી આવ્યું બધું. હા પડું ભરાઈ ગયું છે જીરાનું. ઘાટું છે પણ એ પ્રમાણે ફૂટું નથી, કારણ કે જરાક જમીનમાં પોષક તત્વો નથી. એટલે વિચાર કરું આમાંય 12 એકર મારી દઉં ભેગા ભેગ. પછી 05234 હજી વાર છે. એક ભાઈની કમેન્ટ હતી કેટલા દિવસે મરાય. 12 એકર 40-50 દિવસની અંદર, અને 05234 50-60 દિવસમાં મારી તો સારું રિઝલ્ટ મળે. ટૂંકમાં ફૂલડા ઉઘડી જાય ને અમુક દાણો બંધાવવાનું શરૂઆત થઈ જાય ને, પછી 05234 હાલે. એના ભેગું બોરોન નાખી દેવાનું. અને ફૂલડા ઉઘડા મોર 12 એકર મારો તો
ઉલરાની શરૂઆત થાય ને બાર એક મારો તો ફૂલડી વધારે ઉડે ને દાળીની સંખ્યા પેટા દાળીની સંખ્યા વધે કારણ કે ફોસ્ફરસ વધારે હોય ને ત્યાં વધારે ફોસ્ફરસની જરૂર પડે છોડવાને ફૂલડુંમાં ઝાડકી ફૂટવામાં એટલે ટાઈમસર વોટર સોલ્યુબલનો ખાતરનો રાઉન્ડ લેતા જાય ને ફાલની દવાની જરૂર ના પડે ને ફાલની દવા લગભગ ઓછામાં ઓછી 700 થી 800 રૂપિયાની લીટર પડતી હશે વધારે જ પડે આપણે ઓછામાં ઓછા 700 800 રૂપિયાની લીટર કંઈ એના કરતાં સસ્તું પડે ને રિઝલ્ટ સારું આવે વોટર સોલ્યુબલ ખાતરમાં હા ટાઈટનું કંઈ બેસવાનું મન થયું નહીં એમને બધામાં ઘૂમરો મારી લીધો બધા જીરા વાત એમને ખારાવાડીમાંથી થઈ અને શર્ટ વાં હેડે થઈને બધામાં ઘૂમરો મારી લીધો હે જીરું બધું તમે જોઈ લ્યો આમ ટકાટક છે જ વાંધો નથી કંઈ તો કાયમ જોતું રહેવું પડે કારણ શું છે કે વાતાવરણ જરાક ઓલું છે અને હવે આમાં કંઈક બ્લાવરિંગ ને સારું ટૂંકમાં દેખાઈ જાવ હજી આ બધી ફૂમકી નીકળે છે હવે ક્યાંક પૂગે અટાણે સારું છે બધું આમાં હવે પાણી કંઈ કાઢ્યું નથી 4 પાણી કાઢ્યા છે કારણ કે આમાં હવે જાજા વરસ ત્યાં જીરું હોવાય છે ને હવે પાણી કાઢવામાં ફાયદો થાય એનાથી વધારે બગડવાની બીક લાગે છે અમની ઘોડા તો ઘણું બગડી ગયું એટલે હવે આમાં પાણી નથી કાઢવું 1.5 મણ ઓછું ઠાવકું વીઘે હાવ જાય એથી એટલે હું પાણી આમાં નથી કાઢવું ઓલા બધા એક કાઢવું આ થોડોક ઘેરો ઠાવકો છે અહીંથી 2-2.5 વીઘા જેવો બાકી ઊની ખોરાક બહુ નથી જમાવાની એમાં એ જ થયું ખારસનો ભાગ છે ને ઘડીકમાં ગારો ઉકાળો નહીં ને તો નહીં રહ્યો ટૂંકમાં ભેજ નહીં રહ્યો આવઠાનો હવે 11 વાગ્યા જીરામાં ચક્કર બકર મારી જીરાવી લીધું હવે આજે ને આપણે આ મોટર કાઢવાની છે 5ની બરી ગઈ બંધ મોટર બરી ગઈ એનું કારણ છે વચમાં લગભગ 1.5 મહિનો પહેલાં છે ને એલટીની લાઈન ઉપર 11 કેવીનો તાર અડી ગયા એટલે જેટલી બંધ મોટર જેટલા સડા નાખેલ હતા ને આમાં અમારે બધી મોટર ભરી ગઈ ઘર વપરાશના કેબલ બધું ફાટી પડ્યું હતું ડાયરેક્ટ 11 કેવીનો પાવર આવી ગયો મોટર બંધ હતી રોકા ટાટરના સેડા કનેક્શન મારેલા હતા ને એ મોટર બધી ભરી ગઈ આ આપણી લગભગ ઉપરથી નથી ભરી ગઈ છે જરૂર નથી એટલે બસ કાઢી નથી ને આ બધા જુવાર ઊભી હતી અને આમાં રસ્સો કે નાડો કે કંઈ છે નહીં એટલે ટ્રેક્ટરથી જ ખેંચવાનું થાય એટલે આને આગળ કાઢી નથી વાવની મોટર એક રહી ગઈ હતી આજે સેડા નાખા નહોતા એટલે એનાથી જુવાર પાતા પછી હવે આ બધું ખુલ્લું થઈ ગયું ને એટલે આજે આને કાઢી લેવી હવે જિંદગી મોટરની સેડા બરી ગયા થાય ઘણી બધી નુકસાની આવી હતી હવે કાઢવા માટે છે ને વ્હીલ પ્લેટ ને એવું બધું જોશે કારણ કે ડાયરેક્ટ ટ્રેક્ટરથી ખીચા છે ને આમ ગોલાઈ કરવી પડે ને બાપુ ગયા હોય વ્હીલ પ્લેટ લેવા ગામમાં જોઈ આવેલી આવે કે હું કાંઈ ઘોડી બનાવી નથી શકતી હાલો કંઈ ગમે આવો કંઈક જુગાડ માર્યો હોય વ્હીલ પ્લેટ ટૂંકમાં જીંકતી જડે એટલે ગોલાઈ ઓછી થાય બે દંડો ટૂંકમાં વરી જવાની બીક લાગે એટલા માટે છે ને બેરલનો ખર્ચો કર્યો લોખંડનું બેરલ લઈ લીધું હે હતું ઓલો હળી ગયેલી એવું પણ હવે હાલે એમ નથી બેવડું વરી જાય બે ફેરે કાઢીને મોટર એટલે આજ ફેરે નવા બેરલનો ખર્ચો કર્યો અને હવે ટ્રેક્ટરમાં બાંધી અને કરી રાહું દઉં કાઢીને તારે તો મોટર આપણી ફસાઈ ગઈ કરો ટ્રાય હજી એટલા ઓછી કરી હલવાઈ રહીએ મેં હલવાઈ રહીએ હવે આપણો બદલાવ હોય બદલાવ નાખો 2-3 વાર તો આપણે બેરલથી મોટર કાઢી દીધી નામે નીકળી જાય છે બાજુ પર કદીનું પીડ્યું હલવાઈ રહી મોટર બોર હે 6 નો ને મોટર હે 5 ની એટલે પેસો પેસતા લગભગ 4 ફેરે તો હલવાણી હતી ને ઓલા કાઢવાવાળા આવ્યા હતા 5-10 હજાર રૂપિયા એ લઈ જાય પછી છે ને હવે વરસની હલવાય ને હવે નાળો કે રસ્સો કે કંઈ રાખતા નથી કાઢવાવાળા જ કહી ગયા ભેગું હોય રાખજો નહીં નકર ને
કાઢવામાં બહુ વાર લાગે. આજુ ફેરે શું થાય હલવાઈ તો રહી છે, કારણ કે અહીંયા હે ને તરી બહુ ખુલ્લી છે આ બોરમાં. પાણી ભેગા કાંકરા આવે. 5ની મોટર આપણે ગમે એટલી વાર રાખો પાણી હે ને ખૂટે નહીં એવું પાણી આવે એમાં, એટલે ભેગા કાંકરા આવે. એટલે એના હિસાબે આપણી મોટર ફસાઈ ગઈ છે. પણ જરાક એ રીતે છે. હવે પાછી ટ્રાય કરીએ. એક બેરલ ને બધું ખીલા બીલા ને ખોળલ છે બધું વાંકું થઈ ગયું. બહુ બર કર્યું પણ જાજુ બરે ના કરે. વળી બાંધતું થાય ને બધું ગધીને પારી માલિકો જાય. એના કરતાં મેં કીધું હવે એક ફેરે હાઇડ્રોલિકથી ટ્રાય કરી લઈ. જરાક એ રીતે છે. હવે આગળ શું થાય. થઈ ગયો આપણો પાછું કરવું આવે શું હજી એક ગાડો લઈ લઈ. આ રીતે જે ચાપડા મારીને ઊંચી ખેંચી હાઇડ્રોલિકથી હજી એક પર લઈ લઈ નક્કી થઈ રહી. ઊંચી આવે પાછી હેઠી નથી જતી. હેઠી જાય તો પાછી ઊંચી નથી આવતી. ફિટ થઈ જાય કે કાંકરામાં. અને બોર છે આ ધૂન અહીં પાસે જો ડંગડું પીડ્યું ને ડંગડું ત્યાં બીજો બોર કયો 8નો પણ એમાં એ પાણી જ આવ્યું. હા અડી છે પૂરી જાય પછી આવ્યું તો જરાક નબળું પાણી હતું. ઊંડો બહુ કર્યો ને એટલે આ બોર આપણે 150 ફૂટ છે પણ અવેલેબલ 130 ફૂટ રહ્યો. બાકી બધું બુરાઈ ગયો પાણી ભેગા કાંકરા આવીને. બાકી જો અહીંયા જ છે ડંગડું ઊભું પીડ્યું ને. હા અડીને જ કર્યા હતા બોર. એમાં એ તરી જ ના આવી. હાલો મોટર આપણે 2 વાર હાઇડ્રોલિકથી લીધી. આધર તો આવી ગઈ છે. હવે બપોર થઈ ગયા ખાઈને ટ્રાય કરી કાં પાછી એક વાર જાય બધા કિલ્લા બિલ્લા ને બધું બેવડું વાદી દઉં એવું બહાર કરાવ્યું. પણ હેલબેલીને મેં કીધું ને ત્યાં હલવાઈ ગયેલ છે. બાજુવાળા બોર જો અહીંયા ઉંદરડે ઉકેરો કરીને કરી નાખ્યો. આમ બુરી નાખ્યો તો મોટો પાણો નાખી પણ ઉંદરડે ઉકેરા કરી અને બધું ટૂંકમાં રમણ ભમણ કરી નાખ્યું. જો પાણી ખખડે એમ તો પાણી. તમને અવાજ આવતો જ હશે. પણ આમાં પાણી છે ને એ પાણી આમાં ના આવ્યું. જરાક વડો કાંકરો નાખો જો અવાજ આવે. આને હા બુરી નાખવાની જરૂર છે ને. હાલો હવે ને સાપડો મારીને ખાઈ લઈ હવે. આને રીબોર પાછો કરાવવાનો થાય. પકતો જૂનું વાણી છે ને 6નો જ છે. હવે 8ના કરે પણ 8નો કર્યું એમાં પાણી ના આવ્યું. પાછો આમાં જો થઈ જાય ને 8નો કે 10નો તો વાંધો ના આવે. પણ નથી કરતા કંઈ બોરવેલવાળા. પાનું ફસાવાની બીક લાગે. હાલો કેબલ નોખો થઈ ગયો મેલીગોરાથી. મને બી કેબલ જ હલવાનો હવે કપાઈ ગયો. બેક પર આમ કર્યું અમે પાછું હરી બધું વરાજન કરતા હતા. બેરલ કાઢો તો ક્યાંક વાંધો તરફથી જાય કે હા વાંધો ભરી ગયો. હા એ બરાલ જ છે. તો મોટર આપણી બસી ગયા છે. વાંધો ભરી ગયો ને એટલે એ એક ફાયદો થઈ જાય. તારાથી ટ્વિટર વીસમાં નથી ને હવે. તો વાંધો નહીં ને વરી હલવા છે. હાલો તો કેબલનું ધ્યાન રાખવાનું નહીં થાય હવે. મોટા હવે લાવો. હલવાયા બાવલિયા હબાવ ફિટ થઈ ગઈ હબાવ. માલિકો જાતી નથી નીકળતી નથી. પાણી તો હાર્યું મોબાઈલ ઓન થાય પાણી
હવે એને રીબોર કરાવો ભલે ગમે એવડો ખર્ચો આવે. અહીં બાજુ કરી દે. બાજુમાં તો એરિયો જો ડંગરા હેઠે આમાં કેમ આ પકતો કરવો કરી નથી દેતા? ભલે ને કે તારે થાળી વેવાઈ લઈ લેજે. એનું શું જતું હોય પાનું હલવાઈ રહી એનું બધું જાય એમાં. બધું એમાં આમાં રહી ગયું. મોટર કેમ રહી ગઈ? દોઢી સડેલા હવે શું કરવું? ના કરવાનું બેરલ બેવડું વળી જાય શું થાય હવે? ના વિરલમાં કઈ આ નથી બેવડો આ જો અહીંયા જો આમ પાઇપ બેરલમાં કઈ નથી થતું તો કરું બહાર કઈ હજી નથી થતું. તો હજી બહાર કરું. દંડો ભાંગી ન જાય આ ગોલાઈ વડી થઈ જાય એવું કઈ નામ રહે? હાથી વડી ન થાય ટ્રેક્ટરનું હવે કામ આવે એમ છે નહીં નામી મહેનત કરી લીધી. હવે બાબાનું મોટું ટ્રેક્ટર આવે એનાથી હાઇડ્રોલિકથી ઓછી ખેસવાની ટ્રાય કરવી. એનાથી નહીં નીકળે ને તો સાંજે જેસીબી આવીએ. જો એનાથી નહીં નીકળે ને તો પછી ઠાઠો આવે ને બરાબર થાય. આજે હેઓ આપણો હીરો આપણો હીરો આપણો હીરો બેઠી જવા દો વાહો પાછી કાઢવા જાય હજી મૂકો જાય. પાછી તો કેમ બાકી નથી આગળનો આમ જોઈ ને આપણો હીરી જાય જાણવાનું છોડી નાખ આપણો આના માથે બંધ કરજો બંધ. રેટું લેવું પડે બોલ હાલો 4 વાગી ગયા. મોટર ટ્રેક્ટરથી આપણે લગભગ 3-4 વાર ડ્રાઈવ કરી લીધી છે. આ મોટર નીકળતી નથી ને જાતી નથી માલી બરાબર વચમાં હલવાઈ ગઈ છે. અને જેસીબી વાળાને ફોન કર્યો હતો પણ હવે જેસીબી વાળાનું કામ આવે એમ નથી કારણ કે ટ્રેક્ટરથી નથી હલબલથી દંડો લાંબો થઈ જાય. જેસીબી વાળો આવીએ ને તો દંડો લાંબો કરીને તોડી નાખીએ. કારણ કે મોટર હવે નીકળી એમ છે નહીં ટ્રેક્ટરને કાઢી લીધું ઓડા ટ્રેક્ટર નહીં. એટલે હવે ગમે તે બી આપણે મોટર કાઢવાવાળાનો કોન્ટેક્ટ કરવો જોઈએ. 5-7 હજાર રૂપિયા દેવા જોઈએ. અને એ તો આવશે લગભગ જીરીકમાં કાઢીને વી જાય. હવે હે ને નાળો કે રસો કંઈ છે ને સીધીનું પાણીમાં મોટરમાં ફિટ થઈ જાય. જે હલવાનું હોય એ બધું કાપતું જાય ને આવી જાય મોટર બારી. હવે એ બધું વાર લાગી. આજની મહેનત બધી ફેલ ગઈ. તો જોવાય આગળ શું થાય. હાલો 5 વાગી ગયા ને આવી ગયા આપણે ખારાવાડીમાં ફુવારો મારવા. ફુવારામાં વાત કરું તો આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન છે અને બાયોવિટા X છે સીવીડ એક્સ્ટ્રા અને 126100 આટલો 3 જાતનો સ્પ્રે મારવાનો છે આ જીરામાં. અને મોટર કાઢવાવાળાના નંબર તો હતા જ આપણી પાસે 2 વર્ષ પહેલાં કીધું હતી. 6000 રૂપિયા કીધા કાઢવાના. ના નીકળે ને તો 2500 રૂપિયા નકર 6000. હજી આપણે એક દી નેવરા થાય ને એ બી ટ્રાય કર્યું જવું એમાં કરીને ઉષાની થાય તો નકર પછી 6000 રૂપિયા દેવાના થાય. નાગણી કંઈની ઉતામાં છે નહીં પણ જોવાય આવજે. એક વાર અમે ટ્રાય કર્યું કાઢવાની નહીં નીકળે ને તો પછી ભાઈને બોલાવી લેવું. તો ત્યાં પવન જરાક હજી છે એકાદા 2 પંપ વાર રહે પવન
છટા તો અંધારું થઈ જાય એટલે જાજત નહીં છટાઈ 5-6 પંપ છટા બીજી કાલે એટલે વિડીયોને કરી નાખો પૂરો વિડીયો કયો કઈ કમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો